जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिम्पल गुजराती रसोई में। तो आज आपणे बनावानी छे पौवा अने बटेकानी नवी रेसिपी। तो तमे जोई शको छो केटली सरस बनीने तैयार थई गई छे अने क्रंची पण केटली बनी छे तमे जोई शको छो। आवी ज क्रंची अने खूब ज टेस्टी एवी रेसिपी आपणे तैयार करवानी छे अने बाळकोने तो एटली पसंद आवशे के बीजी वार बनाववानुं मन थाय तेवी बनीने तैयार थाय छे आ पौवा बटेकानी रेसिपी। जो तमने अमारी रेसिपी गमे तो चेनल ने लाइक करजो, शेर करजो ने सब्सक्राइब करजो। तो सौथी पहेला अहीं में जे आपणे पौवा बटाका बनावी छे ते पौवा यूज करी छे ते एक बाउल में पौवा छे ते लई लीधा छे। हवे आपणे तेने सारी रीतना पाणी नाखीने धोई नाखशुं। पौवाने सारी रीतना साफ करी लेशुं के अंदरनो जे टाच होय ते सरस रीतना साफ थई जाय ने आपणा पौवा छे ते सरस रीतना चोखा थई जाय। पौवा बटेकामां जे पौवा यूज करी छे ते ज पौवा में लई लीधा छे। आ नास्तो एटलो सरस टेस्टी बने छे के वात ज पूछो मां। एकवार जरूर बनावजो। आपणे बे वार छे ते पौवाने धोई लेशुं, त्यार पछी तेने 5 मिनिट सुधी मूकी देशुं पलळवा माटे એટલે સરસ રીતના પૌવા છે તે આપણા પલળી જાય અને એકદમ સોફ્ટ થઈ જાય। અને 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો પૌવા છે કેટલા સરસ છૂટા થઈ ગયા છે, પલળીને એકદમ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે બધી વસ્તુ ઉમેરી દઈએ અંદર। તો સૌથી પહેલા મેં અહીં ડુંગળી કાપી લીધી છે તે એડ કરી દેશું। લીલા મરચાં કાપી લીધા છે તે એડ કરી દેશું। અહીં આદું છીણી લીધું છે તે એડ કરી દેશું। તમે લસણ પણ એડ કરી શકો છો પણ અત્યારે મેં સ્કીપ કર્યું છે। હવે અહીં એક બટેકું છે તે બાફીને મેં તૈયાર રાખ્યું હતું તે એડ કરી દેશું। હવે બધા જ મસાલા એડ કરી દેશું। અડધી ચમચી હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હિંગ અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દેશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું। આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। હવે આપણે તેમાં કોથમરી એડ કરી દેશું, ધાણા ભાજી। અને અહીં આપણી જે રેસીપી છે તે સરસ ક્રન્ચી બને તેના માટે અહીં મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે। તમે ચણાના લોટની જગ્યાએ ચોખાનો પણ એડ કરી શકો છો, પણ ચોખાના પૌવા છે એના એટલે તમે ચણાનો લોટ એડ કરશો એટલે તમારી કટલેસ છે તે સરસ બનીને તૈયાર થશે। તો હવે આપણે સરસ રીતના બધું મેશ કરી લીધું છે અને સરસ આપણો મસાલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। હવે હાથની વડે આવી રીતના ગોળ રાઉન્ડમાં આપણે કટલેસ છે તે બનાવી લેશું। તમે ગોળ પણ રાખી શકો છો, પણ આવી રીતના શેપ દેવાથી અંદર સરસ રીતના બફાઈ જાય છે અને કાચી નથી રહેતી। તો એકવાર આવી રીતના જરૂર તમે ટ્રાય કરજો। તો સરસ રીતના મેં બધી જ કટલેસ આવી રીતના બનાવી લીધી છે। હવે આપણે તેને એકદમ ધીમા ફ્લેમ પર હવે આપણે તેને તળી લેશું તેલમાં। આ રેસીપી ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। હવે તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે। હવે તેમાં એક એક કરીને આપણે કટલેસ છે તે એડ કરી દેશું અને તળી લેશું। ગેસની ફ્લેમ હવે આપણે એકદમ હાઈ કરી દેશું જેથી સરસ રીતના આપણી કટલેસ છે તે તળાઈ જાય અને એટલી કટલેસ છે તે સરસ ક્રન્ચી બનીને તૈયાર થઈ છે કે વાત જ પૂછોમાં। આ રેસીપી બાળકોને બહુ જ પસંદ આવશે, એકવાર જરૂર ટ્રાય કરજો। હવે આપણે બધી જ કટલેસને પલટી દેશું જેથી બંને સાઈડ સરસ રીતના આપણી કટલેસ છે તે ફ્રાય થઈ જાય। તમે જોઈ શકો છો આપણી કટલેસ સરસ રીતના તળાઈ રહી છે અને કેટલી સરસ દેખાય છે। હવે આપણે
એકવાર પાછી પલટી દેશું, ત્યાર પછી આપણે કટલેસને લઈ લેશું। આવી જ રીતના ફ્રાય કરવાની છે તમારે। બહુ તેલમાં ફ્રાય, બહુ તેલ છે તે તમારે લેવાનું નથી, તેલનું પ્રમાણ આટલું જ લેવાનું છે, કટલેસ ડૂબે તેટલું જ। તમે જોઈ શકો છો આપણી કટલેસ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને લઈ લેશું અને બાકી વધેલી કટલેસ છે તેને પણ આપણે આવી જ રીતના ફ્રાય કરી લેશું। હવે આ પણ આપણી ફ્રાય થઈ ગઈ છે, તેને પણ લઈ લેશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।